મિત્રો આજની વાર્તામાં તમારું સ્વાગત છે, પરંતુ વાર્તા શરૂ કરતા પહેલા તમે અમારા વિડીયોઝ ક્યાંથી જોઈ રહ્યા છો તે અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવો. અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. મારું નામ ઉર્વશી છે. હું જોરથી ચીસો પાડી રહી હતી, બૂમો પાડી રહી હતી, પરંતુ રાતના સમયે ગંગા કિનારે અંધારામાં મારી પાસે કોઈ ઊભું હતું. મેં ડરથી ધ્રુજતા અવાજમાં પૂછ્યું, તમે કોણ છો અને આ ઘોર અંધારામાં મારી બાજુમાં કેમ ઊભા છો? ત્યાં કોઈ હતું. કોઈ કાળી ચાદર લપેટીને ઊભું હતું. તે અસ્તિત્વએ કોઈ જવાબ ન આપ્યો, બસ એક ઠંડો નિશાસો નાખ્યો. મેં કહ્યું, હું પૂછી રહી છું ને કે તમે કોણ છો અને આ દરરોજ અહીં ભોજન મૂકીને કેમ ચાલ્યા જાઓ છો? મેં ત્યાં જમીન પર પડેલો પથ્થર ગુસ્સાથી ઉઠાવીને કહ્યું તો તે અસ્તિત્વ થોડું પાછળ હટી ગયું, પણ એક ભારે અવાજ આવ્યો, હું તમારો એ પડછાયો છું જે તમને ક્યારેય પડવા નહીં દે. આ સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. આ દુનિયામાં મારું કોઈ નહોતું. આખરે આ કોણ હતું જે મને ટેકો આપવાની વાત કરી રહ્યું હતું? હું તેનો ચહેરો જોઈ શકું તે પહેલાં તે બે ડગલા પાછળ હટતા જ ઘોર અંધારામાં ગાયબ થઈ ગયો. મારો શ્વાસ છાતીમાં જ અટકી ગયો હતો અને મારું હૃદય કોઈ જંગલી કબૂતરની જેમ ધબકી રહ્યું હતું. આ શું રહસ્ય હતું જે અહીં ગંગાની નદીમાં વહી રહ્યું હતું? હું એક ગરીબ, લાચાર, અનાથ અને કમનસીબ છોકરી છું જેના માતા પિતા બાળપણમાં જ આ દુનિયા છોડી ગયા હતા. બધા સગા સંબંધીઓની ઠોકરો ખાતા હું મોટી થઈ અને મારી નાનીના ઘરે રહેતી હતી. મારા પિતાને કોઈ ભાઈ બહેન નહોતા, તેથી તેમના મૃત્યુ પછી તેમનો પરિવાર સંપૂર્ણપણે ખતમ થઈ ગયો અને મારી માતાના મામા પક્ષે પણ તેમના એક ભાઈ ભાભી સિવાય કોઈ નહોતું જે મારા મામા મામી હતા. મારા મામા મામીને કોઈ સંતાન નહોતું. મારા માતા પિતાના અવસાન પર અમારા મોહલ્લાના પડોશીઓએ કહ્યું કે આ બાળકીનું આ દુનિયામાં એકલા શું થશે? તે 4 વર્ષની બાળકી છે અને પોતાના માતા પિતાને ગુમાવી દીધા છે. તમારા સિવાય તેનું કોઈ સગું નથી, તેથી તેને તમારી સાથે લઈ જાઓ. જ્યારે મારા પડોશીઓએ મારા મામા મામી પર દબાણ કર્યું ત્યારે તેઓ મને તેમના ઘરે લઈ જવા માટે મજબૂર થયા હતા. હું તેમના ઘરે તો ગઈ, પણ મારું બાળપણ મારી પાસેથી છીનવાઈ ગયું હતું. બાળપણમાં જ મને નોકરાણી બનાવી દેવામાં આવી હતી. તે ઘરમાં મારું સ્થાન માત્ર મફતની નોકરાણી જેવું જ હતું, જેને ક્યારેય પેટ ભરીને ખાવાનું નહોતું મળ્યું, જેને જૂતાની નોક પર રાખવામાં આવતી હતી. સમય વીતતો ગયો, હું યુવાન થઈ ગઈ. મારા મામાના દીકરાઓની પત્નીઓ પણ આવી ગઈ હતી. તેમની વહુઓ મને ખૂબ ટોર્ચર કરતી હતી, ઘરના બધા કામ કરાવતી હતી અને મામા મામીના ઘરનો દરેક સભ્ય મારી બેઇજ્જતી કરવામાં પાછળ નહોતો રહેતો. દરેક જણ મને ખરાબ વાતો સંભળાવતા હતા. હું ત્યાં રહેવા માટે મજબૂર હતી, કારણ કે આ દુનિયામાં મારું બીજું કોઈ ઠેકાણું નહોતું. મારું ઘર પણ મારા મામાજીએ વેચીને તેના પૈસા પોતાની પાસે રાખી લીધા હતા અને બધાને એવું બતાવ્યું હતું કે તેમણે ઘર વેચીને બધા પૈસા પોતાની પાસે એટલા માટે રાખ્યા છે જેથી આવનારા સમયમાં તે આ પૈસાથી મારા લગ્ન કરાવી શકે. પરંતુ હું જાણતી હતી કે તેઓ આ પૈસા ખર્ચી ચૂક્યા છે. તેમણે મારા વિશે ક્યારેય કંઈ વિચાર્યું જ નહોતું અને ન તો મારી સાથે ક્યારેય કંઈ સારું કર્યું હતું. ઉર્વશી, આંગણું હજી સુધી કેમ સાફ નથી થયું? આખો દિવસ સૂતી રહે છે. દિવસ ઉગતા જ મામીએ મને કામ બતાવવાનું શરૂ કરી દીધું હતું. સવારમાં જ મારા પર એક એક કરીને બધાએ બૂમો પાડવાનું શરૂ કરી દીધું હતું. મામીના અત્યાચારો તો હું બાળપણથી જ સહન કરતી આવી હતી અને હવે જ્યારે તેમની વહુઓ આવી હતી તો તેઓ તેમનાથી પણ 2 ડગલા આગળ હતી અને તે બંનેના પતિ જે મારા પિતરાઈ ભાઈઓ સમાન હતા તેમણે પણ મારો કોઈ ખ્યાલ નહોતો. હું જલ્દીથી પથારીમાંથી ઉઠી, ચા નાસ્તો કંઈ ન કર્યું અને હાથમાં ઝાડુ લઈને ઘરની સફાઈમાં લાગી ગઈ. સફાઈ કર્યા પછી રસોડામાં ગઈ, વાસણો ધોયા અને પછી ડરતા માથું ઝુકાવીને ઘરના દરેક સભ્યના બધા કામ કર્યા. જો કોઈ કામમાં મોડું થાય તો બંને ભાભી મારા પાછળ હાથ ધોઈને પડી જતી હતી, જલ્દી કામ કર, તારા બાપ અહીં કોઈ ખજાનો મૂકીને નથી ગયા કે અમે તને મફતની રોટલીઓ તોડવા બેસાડી રાખ્યા. તેઓ મારા માટે આવી જ ભાષાનો ઉપયોગ કરતી હતી. મારી આંખોમાં આંસુ આવી જતા, પણ હું તેને જલ્દીથી સાફ કરી લેતી અને પછી મારા કામમાં લાગી જતી. મારી રોજની દિનચર્યા આ જ હતી. ઘરનું બધું કામ કરવા છતાં મને 2 સમયનું ભોજન પણ મહેણા ટોહણા સાથે મળતું હતું. નાની ભાભીનો વ્યવહાર પણ કંઈક ઓછો કડવો નહોતો. ઉર્વશી, મારા કપડાં ઇસ્ત્રી કરીને મારા રૂમમાં મૂકી દે અને ધ્યાન રાખજે ઇસ્ત્રી વધારે ગરમ ન થાય. છેલ્લી વખતે તે મારી સાડી બાળી નાખી હતી. નાની ભાભીએ પોતાના નખ ઉપર નેલ પેન્ટ લગાવતા કહ્યું. મેં કહ્યું, જી ભાભીજી, હું ખૂબ ધ્યાન રાખીશ કે કોઈ ભૂલ ન થાય. સમય આ રીતે જ વીતતો જતો હતો. હું નાની ઉંમરમાં જ યુવાનીની દહેલીઝ પર પગ મૂકી ચૂકી હતી. મારી સુંદરતા અને યુવાનીએ પણ મારા માટે ઘણી મુશ્કેલીઓ ઊભી કરી દીધી હતી. બંને ભાભીના પિયરમાં અમારા ઘરે આવતા રહેતા હતા અને હું તે લોકો માટે ક્યારેક નાસ્તો તો ક્યારેક ભોજન તૈયાર કરવામાં વ્યસ્ત રહેતી હતી. તેમના બંને ભાઈઓ પણ ત્યાં આવતા હતા અને તેમની ગંદી નજર મારા ઉપર ઉઠવા લાગી હતી, જેનો અહેસાસ ભાભીઓને પણ થઈ ગયો હતો. એક દિવસ મેં તેમને રૂમમાં વાત કરતા સાંભળ્યા હતા કે
આ છોકરીનું હવે કંઈક કરવું પડશે. યુવાન થઈ ગઈ છે, કાલે કંઈક ઊંચ નીચ થઈ ગયું તો આપણી બદનામી થશે. મોટી ભાભીએ શંકાભર્યા શબ્દોમાં કહ્યું હતું. તો નાની ભાભીએ કહ્યું કે હા, તું બરાબર કહી રહી છે. મારી પાસે એક સંબંધ છે. છોકરાની ઉંમર થોડી વધારે છે, પણ ખાતો પીતો માણસ છે. આ સંબંધથી આપણા સાસુ સસરાને પણ કોઈ વાંધો નહીં હોય. આપણે તેના લગ્ન ત્યાં કરાવી દઈએ. તેનાથી આપણી જાન છૂટી જશે. તે બંનેએ આ વિશે મામીજી સાથે વાત કરી તો મામીજી પણ માની ગઈ હતી અને તેમણે મારા લગ્ન કરાવવાનો નિર્ણય કરી લીધો હતો. પરંતુ મને ડર લાગી રહ્યો હતો, કારણ કે મારા નસીબનો ફેંસલો કરવામાં આવી રહ્યો હતો અને કોઈએ મને મારી મરજી પૂછવાનું પણ યોગ્ય નહોતું સમજ્યું. સાંજે જ્યારે બધા ઘરવાળા બેઠા હતા તો મામીજીએ મને બોલાવી અને કહ્યું કે ઉર્વશી, અમે તારો સંબંધ નક્કી કરી દીધો છે. આવતા અઠવાડિયે તારા લગ્ન છે, તૈયારી કરી લે. મામીએ પાકો નિર્ણય કરી લીધો હતો, જાણે આ બધું મારા માટે કોઈ ખેલ તમાશો હોય અને તે મને કોઈ બહુ જ સામાન્ય વાત જણાવી રહી હોય. મેં કહ્યું, મામીજી, આટલી જલ્દી? અને તે કોણ છે? હું તો તેમને ઓળખતી પણ નથી. ખબર નહીં તમે લોકો મારા લગ્ન કોની સાથે કરાવી રહ્યા છો. મેં રડતા રડતા વિનંતી કરી અને મારી વાત તે લોકો સામે મૂકી. તો નાની ભાભી કહેવા લાગી કે તને કંઈ પણ જાણવાની જરૂર નથી. અમે જે નિર્ણય કર્યો છે તે તારા હિતમાં શ્રેષ્ઠ છે. અમે તારું ભલું જ વિચારીએ છીએ. આખી જિંદગી તને પાળી પોસીને મોટી કરી. હવે ઈચ્છીએ છીએ કે તને તારા ઘરની કરી દઈએ. હું હજી આગળ કંઈક બોલવા માંગતી હતી ત્યાં મામીએ મને ફરીથી ચૂપ કરાવી દીધી અને કહેવા લાગી કે ચૂપચાપ માની જા, નહીં તો આ ઘરના દરવાજા તારા માટે હંમેશા માટે બંધ થઈ જશે. તેમણે મને સખ્તથી ખખડાવી હતી. હવે મારી પાસે કોઈ બીજો રસ્તો નહોતો. મેં પોતાને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કર્યો, પણ મારી આંખોમાંથી આંસુ રોકાઈ રહ્યા નહોતા. મને આ સમયે મારા માતા પિતા બહુ યાદ આવી રહ્યા હતા. જો આજે તેઓ જીવતા હોત તો મારા લગ્ન આવી હાલતમાં ન કરાવતા. હવે મારી પાસે પોતાને સંભાળવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. મેં મારા આંસુ પી લીધા હતા અને ચૂપચાપ મારા રૂમમાં આવી ગઈ હતી. લગ્નનો દિવસ પણ આવી ગયો હતો. ન કોઈ વિધિ થઈ હતી, ન કોઈ ખુશી મનાવવામાં આવી હતી. હું વિચારું છું કે કદાચ જો મારા માતા પિતા જીવતા હોત તો મારા લગ્ન આવા સૂકા સૂકા ન થયા હોત. બાળપણથી લઈને અત્યાર સુધી મારી કોઈ ઈચ્છા પૂરી નહોતી થઈ. વિચાર્યું હતું કે દુલ્હન બની સજીશ, શણગાર કરીશ, ધૂમધામથી મારી જાન આવશે, ઘર સજાવશે, છોકરીઓ નાચશે. પણ એવું કંઈ જ નહોતું થઈ રહ્યું. એક સાદો લહેંગો મને પહેરાવી દેવામાં આવ્યો હતો, થોડો ઘણો મેકઅપ કરી દેવામાં આવ્યો હતો અને મારા લગ્નની વિધિ કરી દેવામાં આવી હતી અને પછી મને વિદાય કરી દેવામાં આવી. મને એવું લાગી રહ્યું હતું કે જાણે ઘર પરથી કોઈ બોજ ઉતારવામાં આવ્યો હોય. જ્યારે મેં સાસરીમાં પગ મૂક્યો ત્યારે મારી સાસુ દરવાજા પર જ ઊભી હતી. મને લાગ્યું હતું કે ક્યારેય મારા મામાજીના ઘરેથી મને ઇજ્જત નહોતી મળી, પણ સાસરીમાં ગયા પછી મળશે, ત્યાં મારું સ્વાગત થશે. સાસુ હાથમાં આરતીની થાળી લઈને દરવાજા પર ઊભી હશે. તે દરવાજા પર તો ઊભી હતી, પણ તેમની નજરોમાં મારા માટે કોઈ પ્રેમ નહોતો. તેમણે મને ઉપરથી નીચે સુધી જોઈ અને મોઢું બગાડી દીધું. પછી પોતાના દીકરાને કહેવા લાગી કે આ સામાન્ય છોકરી મારા દીકરાના શું કામ આવશે? રૂપ રંગ જ બધું નથી હોતું, કામકાજ પણ આવડવું જોઈએ. મારી સાસુના શબ્દોમાં કડવાશ હતી. મારા પતિ જે વરમાળા પહેરાવીને મારી બાજુમાં ઊભા હતા તેમણે કહ્યું, માં, હવે આ મારી પત્ની છે અને આ ઘરની ઇજ્જત પણ છે. તમારે તેની ઇજ્જત કરવી પડશે. મારા પતિએ મારો હાથ પકડતા મજબૂત અને સ્પષ્ટ શબ્દોમાં પોતાની માને કહ્યું હતું. મેં ચોંકીને મારા પતિ તરફ જોયું. તેઓ ઉંમરમાં મારાથી બમણા હતા, પણ તેમના અવાજમાં મારા માટે જે હમદર્દી હતી તેણે મને આશ્ચર્યચકિત કરી દીધી હતી. સાસુએ અમને ગુસ્સાથી જોયા, પણ પોતાના દીકરા સામે તે કંઈ કહી ન શકી નહીં. મારા પતિ કમલે કહ્યું, તું અંદર ચાલ ઉર્વશી, તને થાક લાગ્યો હશે. મારા પતિએ જ્યારે નમ્રતાથી મને કહ્યું અને મને રૂમમાં લઈ આવ્યા તો રૂમમાં આવીને હું પલંગના એક ખૂણામાં સંકોચાઈને બેસી ગઈ હતી. મારા દિલમાં ડર હતો કે ખબર નહીં મારી સાથે કેવો વ્યવહાર થશે, પરંતુ મારા પતિએ મારી પાસે આવીને ખૂબ જ પ્રેમથી મારી આંખોમાં જોઈને કહ્યું, હું જાણું છું ઉર્વશી, તું કેવી પરિસ્થિતિઓમાંથી નીકળીને અહીં સુધી આવી છે, પણ હવે તારે કોઈ વાતથી ડરવાની જરૂર નથી. હું હંમેશા તારી સાથે ઊભો છું. તેમણે ખૂબ જ પ્રેમભર્યા શબ્દોમાં મને દિલાસો અપાવ્યો હતો. મેં રડતા અવાજે તેમને પૂછ્યું, શું તમે ખરેખર મને ક્યારેય એકલી નહીં છોડો? તેમણે કહ્યું, ક્યારેય નહીં. હવે તું મારી જવાબદારી છે અને મારી જિંદગીનો સૌથી સુંદર હિસ્સો છે. તેમણે હસતા હસતા મારો હાથ પોતાના હાથમાં લઈ લીધો હતો. તેમનો આટલો પ્રેમ પામીને હું મારા બધા દુઃખ દર્દ ભૂલી ગઈ હતી. તેમણે ખરેખર મારો પોતાના કરતાં પણ વધારે ખ્યાલ રાખવાનું શરૂ કરી દીધું હતું. પહેલીવાર આટલી ઇજ્જત અને પ્રેમ પામીને મને તો જાણે મારી જિંદગી બદલાયેલી લાગવા માંડી હતી. કમલ મને બિલકુલ નાના બાળકોની જેમ ચાહતા હતા. મારા દરેક આરામ અને ખુશીનો ખ્યાલ રાખતા હતા. સવારમાં જ્યારે હું રસોડામાં નાસ્તો બનાવવા જતી તો મારી સાસુ પોતાના મહેના ટોણાના તીર ચલાવવાનું શરૂ કરી દેતી અને ગુસ્સામાં કહેવા લાગી કે જો કેવા નખરા બતાવે છે, જાણે કોઈ મહારાણી હોય, જલ્દી હાથ ચલાવ. મારા દીકરાને કામ પર જવાનું છે. એવું ન થાય કે તારા આળસને કારણે તેને કામ પર જવામાં મોડું થાય. મેં કહ્યું, નહીં માજી,
હું બસ ચા ગાળી રહી છું. મેં જલ્દીથી ચા કપમાં કાઢતા કહ્યું. તે જ સમયે કમલ પણ રસોડામાં આવી ગયા હતા. તેમણે પોતાની માને નારાજગી ભર્યા અંદાજમાં કહ્યું, તમને શું થઈ ગયું છે? તમે કેમ સવારમાં ઉર્વશી પર ગુસ્સો કરી રહ્યા છો? તે એટલી મહેનતથી કામ કરી રહી છે. મારી સાસુએ કહ્યું, બેટા, હું તો બસ તેને જલ્દી કામ કરવા માટે કહી રહી હતી. તું તો વગર કારણે જ મારી વાતોનું ખોટું લગાવી રહ્યો છે. તેમણે જલ્દીથી પોતાની વાતોનો અંદાજ નરમ કરતા સફાઈ આપી હતી. કમલે કહ્યું, ઉર્વશી, તું જલ્દીથી ચા લઈને રૂમમાં આવી જા. આપણે ત્યાં જ નાસ્તો કરીશું. અને પછી તે રસોડામાંથી નીકળી ગયા. તેમના ગયા પછી મારી સાસુએ મને ગુસ્સાભરી નજરોથી જોયું, પણ હું ચૂપચાપ નાસ્તો લઈને રૂમમાં ચાલી ગઈ હતી. હું મારા પતિનો પ્રેમ પામીને દરેક કામ ખુશી ખુશી કરતી હતી. સાસુની ઠપકો અને તેમના ખરાબ વ્યવહાર પણ મને અનુભવાતો નહોતો, કારણ કે મારા પતિ દરેક જગ્યાએ મારી સાથે ઊભા રહેતા હતા. મારા પતિથી નાના તેમના 2 ભાઈઓ પણ હતા, જેમના લગ્ન પહેલાં જ થઈ ચૂક્યા હતા, અને મારી 2 નણંદો પણ હતી. આ ઘર સંયુક્ત કુટુંબ પ્રણાલી જેવું હતું, જેમાં મારે મારી જગ્યા બનાવવાની હતી. મારા પતિએ પહેલા જ દિવસે બધાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે મારી પત્નીની ઇજ્જત ઘરના દરેક સભ્યએ કરવી પડશે. તેમણે પોતાના બંને ભાઈઓની પત્નીઓને જણાવ્યું હતું કે જો તમે આ ઘરની વહુઓ છો, તો મારી પત્ની પણ આ ઘરની મોટી વહુ છે. તમે લોકો એવું ન સમજતા કે તમે લોકો આ ઘરમાં પહેલાં આવ્યા છો તો તમારું આ ઘરમાં રાજ ચાલશે. મારી પત્ની સંબંધમાં પણ અને રુતબામાં પણ તમારા લોકો કરતાં મોટી છે. મારા પતિને આ વાતથી મારી બંને દેરાણીઓનો વ્યવહાર પણ મારી સાથે કડવો થઈ ગયો હતો. તેમને લાગતું હતું કે મેં મારા પતિને મારા પલ્લુથી બાંધી રાખ્યો છે, પણ એવું કંઈ નહોતું. તેઓ માત્ર મારી ઇજ્જત કરતા હતા અને મને આ ઘરના લોકો પાસેથી પણ મારા માટે ઇજ્જત જ ઈચ્છતા હતા. એક દિવસ મારી મોટી દેરાણી મોનિકાએ કપડાં ધોતા મને મહેણું માર્યું. ઉર્વશી ભાભી, અમે તો ક્યારેય તમારા પર હુકમ ચલાવવાનો પ્રયત્ન નથી કર્યો, તો તમારા પતિ આ પ્રકારની વાતો કેમ કરીને ગયા છે? મેં કહ્યું, નહીં, તેમની વાતોનો આ મતલબ નહોતો. હું હજી કંઈક બીજું કહેતી તો મારી દેરાણીએ કહ્યું કે અચ્છા, વધારે ભોળી બનવાની જરૂર નથી. અમને બધું ખબર છે. તમે અમારા જેઠને તમારા કાબૂમાં કરી રાખ્યા છે. એટલામાં જ નાની દેરાણી રાગિણીએ પણ આ ચર્ચામાં ભાગ લઈ લીધો હતો. ત્યારે જ મારા પતિનો કડક અવાજ ગૂંજ્યો, શું થઈ રહ્યું છે અહીંયા? તે ખબર નહીં ક્યારના ઘરે આવી ગયા હતા. મારી બંને દેરાણીઓ તેમનો અવાજ સાંભળીને ડરી ગઈ હતી. મોનિકા ગભરાતા કહેવા લાગી કે કંઈ નહીં ભૈયા, અમે તો બસ ભાભી સાથે વાત કરી રહ્યા હતા. મારા પતિએ કહ્યું કે મેં તમારી બંનેની વાતો સાંભળી લીધી છે. હવે પછી જો તમારામાંથી કોઈને પણ મેં આ અંદાજમાં વાત કરતા સાંભળ્યા તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. મારા પતિએ ખૂબ ગુસ્સાથી તેમને ચેતવણી આપી દીધી હતી. તે બંને માથું ઝુકાવીને ત્યાંથી સરકી ગઈ હતી. મેં મારા પતિ તરફ જોયું તો તેમણે મારી તરફ નમ્રતાથી કહ્યું કે તને કોઈનાથી પણ ડરવાની જરૂર નથી ઉર્વશી. જ્યાં સુધી હું જીવતો છું, કોઈ તારી તરફ આંખ ઊંચી કરીને પણ જોઈ નહીં શકે. મેં ચિંતાથી કહ્યું કે તમે મારા માટે બધાની સાથે લડો છો. મને ડર લાગે છે કે ક્યાંક કોઈ તમારાથી નારાજ ન થઈ જાય. મારા પતિએ કહ્યું કે મારા માટે તારી ખુશી અને ઇજ્જત સૌથી વધારે મહત્વની છે. બાકી દુનિયાની મને કોઈ પરવા નથી. તેમણે હસતા જવાબ આપ્યો. ઘરનું વાતાવરણ હવે ઘણે અંશે શાંતિભર્યું થઈ ગયું હતું. પણ મારી સાસુને હું પસંદ નહોતી, પણ મારા પતિ સામે તો તે પણ મારી સાથે પ્રેમથી વાત કરતી હતી. સમયની સાથે સાથે મારો અને મારા પતિનો સંબંધ વધુ ગાઢ થઈ ગયો હતો. તેઓ બજાર જતા તો મારા માટે પસંદની બંગડીઓ અને કપડાં લઈને આવતા હતા. મારી સાસુ આ બધું જોઈને પણ બળી જતી હતી, પણ મારા પતિના ડરથી કંઈ પણ કહેતી નહોતી. હું તેમની નજરોમાં છુપાયેલી નફરતને સારી રીતે અનુભવી શકતી હતી, પણ મારા પતિના પ્રેમના ઘેરાવમાં મને તે નફરત પણ બેઅસર લાગતી હતી. મારી સાસુએ એક દિવસ મારા પતિને પોતાની પાસે બેસાડતા કહ્યું, બેટા, તું તારી બધી કમાણી આ છોકરી પર ઉડાવી રહ્યો છે. કાલે કંઈ જરૂર પડી તો શું કરીશ? મારા પતિએ કહ્યું, માં, તમે બરાબર કહી રહ્યા છો, પણ ઉર્વશી મારી પત્ની છે, મારી જવાબદારી છે. તેના પર ખર્ચ નહીં કરું તો પછી કોના પર કરીશ? અને તમે પૈસાની ચિંતા ન કરો, હું ઘણું કમાઈ લઉં છું. મારા પતિએ પોતાની માને વિશ્વાસ અપાવતા કહ્યું હતું. હું દરવાજાની પાછળ ઊભી રહીને આ બધું સાંભળી રહી હતી. હવે મારા દિલમાં મારા પતિ માટે ઇજ્જત વધુ વધી ગઈ હતી. અમારી જિંદગી એક સુંદર સપનાની જેમ પસાર થઈ રહી હતી. મેં મારા જૂના વીતેલા સમયની કડવાશને ભૂલાવી દીધી હતી. મને લાગતું હતું કે હવે મારી જિંદગીમાં ક્યારેય કોઈ દુઃખ નહીં આવે, પણ નસીબમાં વધારે સમય સુધી તે લખાયેલું નહોતું. મારું નસીબ ફરી એકવાર મારું બધું છીનવી લેવાની તૈયારી કરી રહ્યું હતું. શિયાળાની એક ઉદાસ સવાર હતી. ધુમ્મસે આખા શહેરને પોતાના લપેટામાં લીધું હતું. મારા પતિ તૈયાર થઈને નાસ્તાના ટેબલ પર બેસી ગયા હતા. તે દિવસે તેમના ચહેરા પર એક અજીબ થાક હતો. મેં ચાનો કપ ટેબલ પર મૂકતા ચિંતાથી કહ્યું, કમલ, આજે મને તમારી તબિયત થોડી ઠીક નથી લાગી રહી. તમે આજે કામ પર ન જાઓ, ઘરે જ આરામ કરી લો. તેમણે ચાનો ઘૂંટ લેતા કહ્યું, નહીં ઉર્વશી, મારે જવું પડશે. આજે મારે બહુ જરૂરી કામ છે. તું ચિંતા ન કર, હું બપોર સુધીમાં પાછો આવી જઈશ. બહાર ખૂબ ધુમ્મસ છે, ઠંડી પણ ખૂબ પડી રહી છે. ઓછામાં ઓછું તમે થોડી વાર તો રોકાઈ જાઓ. થોડું ધુમ્મસ ઓછું થાય તો જતા રહેજો. મેં વિનંતી ભર્યા અંદાજામાં મારા પતિને કહ્યું, કારણ કે મારી સિક્સ સેન્સ મને કોઈ આવનારા ખતરાની ચેતવણી આપી રહી હતી.
તેમણે હસતા હસતા મારા ગાલ પર હળવી થપકી આપીને કહ્યું કે તું વગર કારણે જ પરેશાન થઈ રહી છે ઉર્વશી. હું સીધું કામ પતાવીને તારી પાસે જ આવીશ એટલું કહીને તેઓ ઊભા થઈ ગયા હતા અને દરવાજા તરફ આગળ વધ્યા. પણ પછી અચાનક રોકાયા અને પાછળ ફરીને મારી તરફ જોયું. તેમની આંખોમાં એક અજીબ ચમક હતી જેને હું તે સમયે સમજી નહોતી શકી. તેમણે કહ્યું, ઉર્વશી, તારું ધ્યાન રાખજે, અને દરવાજામાંથી બહાર નીકળી ગયા. મને શું ખબર હતી કે આ તેમના છેલ્લા શબ્દો હશે? મને શું ખબર હતી કે તેઓ જઈ રહ્યા છે તો હવે ક્યારેય પાછા નહીં આવે? હું દરવાજા પર ઊભી રહીને તેમને જતા જોતી રહી હતી ત્યાં સુધી કે ધુમ્મસે તેમને પૂરી રીતે પોતાના લપેટમાં ન લઈ લીધા. બપોર ઢળી ચૂકી હતી અને સાંજ પડવાની હતી, પણ દરવાજા પર હજી સુધી તેમની દસ્તક સંભળાઈ નહોતી. મારા દિલની બેચેની દરેક પસાર થતી ક્ષણ સાથે વધતી જતી હતી. મેં ઘણીવાર દરવાજા પર જઈને ગલીમાં ડોકિયું કર્યું હતું, પણ બહાર નિરાશા જ હાથ લાગી હતી. મારી સાસુ આંગણામાં બેઠી હતી અને તેમની નજરો વારંવાર મારી તરફ ફરતી હતી. તેમણે મારી તરફ જોઈને કહ્યું, કાચા દોરાની જેમ આમથી તેમ ફરી રહી છે, જા અંદર જઈને જમવાનું લગાવ, મને ભૂખ લાગી છે. મેં કહ્યું, જી માજી, હમણાં જ જમવાનું લગાવી દઉં છું. હું અહીં કમલની રાહ જોઈ રહી છું. તે હજી સુધી ઘરે નથી આવ્યા. મેં પરેશાન થતાં જવાબ આપ્યો. મારી સાસુએ કહ્યું કે જ્યારે તેનું કામ પૂરું થઈ જશે તો તે આવી જશે. હવે આખો દિવસ ઘરે થોડો બેસી રહેશે, જા મારું જમવાનું લઈને આવ. તેમણે ગુસ્સાથી મને ઘૂર્યો અને ફરી પોતાની ખુરશી પર જઈને બેસી ગઈ. હું ધીમા પગલે રસોડા તરફ વળી હતી, પણ મારું મગજ સતત તેમના તરફ એટલે અટકેલું હતું. હું હજી મારી સાસુ માટે જમવાનું કાઢી જ રહી હતી કે અચાનક બહાર એક શોર મચી ગયો. લોકોના ઊંચા અવાજ અને પગલાંનો અવાજ મારા કાનોમાં અથડાયો. મારા હાથમાંથી ભોજનની થાળી પડી ગઈ હતી અને એક અજાણ્યો ડર મારા આખા શરીર પર હાવી થઈ ગયો હતો. હું પાગલોની જેમ દોડતી દરવાજા તરફ ગઈ હતી. મારી સાસુ પણ પોતાની જગ્યાએથી ઊભી થઈ ગઈ હતી. દરવાજો ખોલીને જોયું તો સામે મહોલ્લાના કેટલાક લોકો અને મારા પતિ સાથે કામ કરનારા બે માણસો ઊભા હતા. તેમના ચહેરા ઉતરી ગયા હતા અને આંખોમાં અજીબ સુનકાર હતો. મેં દરવાજાને મજબૂતીથી પકડતા ધ્રુજતા અવાજે કહ્યું, શું થયું? તમે લોકો આમ કેમ ઊભા છો? મારા પતિ કમલ ક્યાં છે? એક માણસે નજર ઝુકાવીને દુઃખભર્યા અંદાજમાં કહ્યું, ભાભીજી, ઉપરવાળાની મરજી સામે ક્યાં કોઈનું જોર ચાલે છે. ફેક્ટરીમાં એક ભારે મશીન તેમના ઉપર પડી ગયું હતું. આ સાંભળીને મને એવું લાગ્યું જાણે કોઈએ મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય. મારો શ્વાસ છાતીમાં જ અટકી ગયો હતો. કાનોમાં સાઈ સાઈનો અવાજ ગૂંજવા લાગ્યો હતો અને મારી આંખો સામે અંધારું છવાઈ ગયું હતું. મેં ચીસ પાડતા કહ્યું કે નહીં, આવું ન થઈ શકે. તેઓ મને કહીને ગયા હતા તે જલ્દી ઘરે પાછા આવી જશે. તમે લોકો જૂઠું બોલી રહ્યા છો. હું ધ્રુસકે રડવા લાગી હતી. તે જ ક્ષણે ગલીના નાકેથી એક એમ્બ્યુલન્સ આવતી દેખાઈ. તેના સાયરનના અવાજે મારા છેલ્લા શ્વાસને પણ તોડી નાખ્યો હતો. મહોલ્લાના લોકો એક સ્ટ્રેચરને ઊંચકીને અંદર લાવ્યા હતા, જેના પર સફેદ ચાદરથી ઢંકાયેલું એક શરીર હતું. મારી સાસુએ જેવી ચાદર હટાવી અને પોતાના દીકરાનો લોહીથી લથબથ ચહેરો જોયો તો તે જમીન પર જ પડીને ધ્રુસકે રડવા લાગી હતી. મારો સિંહ જેવો દીકરો મને છોડીને ચાલ્યો ગયો. હું તો લૂંટાઈ ગઈ, હું તો બરબાદ થઈ ગઈ, મારી તો દુનિયા જ ઉજળી ગઈ. મારી સાસુએ પોતાના વાળ ખેંચતા રડવાનું શરૂ કરી દીધું હતું. મારા પતિની બંને બહેનો પણ અમારા ઘરે આવી ગઈ હતી અને મારી બંને દેરાણીઓ પણ બુરી રીતે રડી રહી હતી. ઘરમાં કોલાહલ મચી ગયો હતો. હું સ્ટ્રેચર પાસે ઘૂંટણીએ પડી ગઈ હતી અને મારા પતિનો ઠંડો હાથ મારા હાથમાં લઈ લીધો હતો. મેં તેમની છાતી પર માથું મૂકીને રડતા કહ્યું કે તમે તો કહ્યું હતું કે તમે હંમેશા મારી સાથે ઊભા રહેશો, મને ક્યારેય એકલી નહીં છોડો. હવે હું કોના સહારે જીવીશ? પણ ત્યાં કોઈ ધબકાર નહોતો જે મને દિલાસો આપે. તેમના ગયા પછી મારી જિંદગી કેવી હશે તે હું ખૂબ સારી રીતે જાણતી હતી, પણ આ સમયે મારા પતિના વિયોગમાં હું બિલકુલ બુરી રીતે તૂટી ગઈ હતી. મને મારી આસપાસ કોઈ હોશ જ નહોતો. લોકો આવી રહ્યા હતા, જઈ રહ્યા હતા, પણ હું એક પથ્થરની જેમ તેમના સબ પાસે બેઠી હતી. મારી તો પોતાની જિંદગી જ મારી પાસેથી છીનવાઈ ગઈ હતી. મારા પતિના અંતિમ સંસ્કારનો સમય આવ્યો તો મને એવું લાગ્યું જાણે મારો આત્મા મારા શરીરમાંથી નીકળી રહ્યો હોય. હું પાગલોની જેમ રડી રહી હતી અને વારંવાર કહી રહી હતી કે કમલ, પાછા આવી જાઓ, મારી જિંદગીમાં પાછા આવી જાઓ, મને છોડીને ન જાઓ. તમારા વિના હું મરી જઈશ. હું પણ તમારી સાથે જવા માંગુ છું. હું ચીસો પાડીને રડી રહી હતી. સ્ત્રીઓએ મને જબરજસ્તી પાછળ ખેંચી લીધી. મારા પતિના અંતિમ સંસ્કાર થઈ ગયા હતા અને પછી હું આ મોટા ઘરમાં બિલકુલ એકલી રહી ગઈ. મારા પતિના મૃત્યુને હજી 2 દિવસ જ વીત્યા હતા અને મેં આ 2 દિવસમાં પાણીનો એક ઘૂંટ પણ નહોતો લીધો. હું બસ મારા રૂમમાં એક ખૂણામાં બેસી રહેતી જ્યાં અમે સાથે સમય વિતાવ્યો હતો. મારી આંખોમાંથી આંસુ સુકાઈ ગયા હતા અને હું દિવાલોને જોતી રહેતી હતી. બીજા 2 દિવસ પણ આ જ રીતે વીતી ગયા. ચોથા દિવસે સાંજના સમયે મારી સાસુ મારા રૂમમાં આવી અને દરવાજા પાસે આવીને ઊભી રહી ગઈ. તેમની આંખોમાં હવે આંસુની જગ્યાએ ખૂબ નફરત હતી. તેમણે પોતાની આંગળી ઊંચી કરીને મારી તરફ ઈશારો કરતા કહ્યું, તું મનહૂસ છે. તારી મનહૂસિયતને કારણે
તારા માતા પિતાનો જીવ ગયો અને હવે તે મારા દીકરાને પણ ખાઈ લીધો છે. મેં ચોંકીને તેમની તરફ જોયું. તેમના શબ્દો તીર બનીને મારા દિલમાં ખૂંચી રહ્યા હતા. મેં હાથ જોડીને રડતા રડતા મારી સફાઈમાં કહ્યું, માજી, તમે આ શું કહી રહ્યા છો? મારા પતિ તો મારું સંસાર હતા, મારું બધું હતા. ભલા હું તેમની સાથે આવું કેવી રીતે કરી શકું? મારી સાસુએ આગળ વધીને કહ્યું કે તું ચૂપ થઈ જા. મારી સાથે જીભ લડાવે છે. જ્યારથી તું આ ઘરમાં આવી છે મારા દીકરાને નજર જ લાગી ગઈ છે. મારી સાસુએ મને ઝંઝોળતા ગુસ્સાથી કહ્યું. હું ચૂપચાપ તેમના આ કડવા શબ્દો સાંભળતી રહી હતી. હું જાણતી હતી કે તેઓ પણ હજી તે જ દુઃખમાંથી પસાર થઈ રહ્યા છે જેમાંથી હું પસાર થઈ રહી છું. મેં વિચાર્યું કે કદાચ ગુસ્સા અને આઘાતને કારણે તેઓ આવું કહી રહ્યા છે, પણ હું ખોટી હતી. ઘરવાળાઓનો વ્યવહાર મારી સાથે બદલાઈ ગયો હતો. બીજી સવારે હું આંગણામાં બેઠી હતી કે મારી બંને દેરાણીઓ ત્યાં આવી ગઈ. તેમના ચહેરા પર એક અજીબ નફરત હતી. મારી મોટી દેરાણીએ મારી સાસુ પાસે ઊભા રહીને કહ્યું, માજી, જો આ મનહૂસ આ ઘરમાં રહી તો આ ઘરને પણ બરબાદ કરીને મૂકી દેશે. તેને અહીંથી કાઢો. નાની દેરાણીએ કહ્યું કે હા માજી, તેના તો પગલાં જ ભારે છે. અમે અમારા બાળકો અને પતિઓની જિંદગી તેની વયે જોખમમાં મૂકી શકીએ નહીં. બંને દેરાણીઓ એકબીજાની વાતોમાં હામાં હા મિલાવી લાગી હતી. મેં કહ્યું કે તમે લોકો કેવી વાતો કરી રહ્યા છો? આખરે મેં તમારું શું બગાડ્યું છે? મારા પતિ આ દુનિયામાંથી ચાલ્યા ગયા. હું વિધવા થઈ ગઈ છું. મારા ઘાવ પર મીઠું કેમ છાંટી રહ્યા છો? હું જમીન પર બેસીને તેમની પાસે દયાની ભીખ માંગવા લાગી. મોનિકાના પતિએ કહ્યું કે તે અમારા ભૈયાને ખાઈ લીધા. હવે અમે તને અહીં સહન નહીં કરી શકીએ. તેમણે કડક શબ્દોમાં પોતાનો નિર્ણય સંભળાવી દીધો હતો. તેમની વાતો સાંભળીને મારા હોશ ઉડી ગયા હતા. હું હજી યુવાન અને સુંદર હતી અને હજી મારા પતિના મૃત્યુને માત્ર 5 દિવસ જ થયા હતા અને આ લોકોએ મને ધક્કા મારીને ઘરની બહાર કાઢવાનું શરૂ કરી દીધું હતું. મારી નાની દેરાણીએ મારો હાથ મજબૂતીથી પકડીને મને ખેંચતા બહાર કાઢી અને કહેવા લાગી કે નીકળી જા અહીંથી. મેં રડતા રડતા કહ્યું, માજી, પ્લીઝ આને રોકી લો. મને ન કાઢો. મારી પાસે કોઈ ઠેકાણું નથી, કોઈ જગ્યા નથી. મારું તો પિયર પણ નથી. હું ક્યાં જઈશ? મેં તેમના પગમાં ગીડગીડાવીને વિનંતી કરી હતી. બંને દેરાણીઓએ કહ્યું કે ક્યાંય પણ જા, પણ અમારા ઘરમાંથી નીકળી જા. અને પછી મને ઘરની બહાર ફેંકી દેવામાં આવી હતી. હું રડતી રહી, ચીસો પાડતી રહી, પણ તેમના દિલમાં થોડી પણ દયા ન આવી. મને 5 દિવસની વિધવાને ઘરની બહાર કાઢી મૂકવામાં આવી હતી. હું રડતા રડતા કહી રહી હતી કે હું તમારા કોઈ મામલામાં નહીં બોલું. મને ઘરમાં રહેવા દો. હું તમારું દરેક કામ કરીશ. બસ મને એક છત આપી દો. મારી સાસુએ કહ્યું, આ ઘરના લોકો સાથે અને આ ઘર સાથે હવે તારો કોઈ સંબંધ નથી. દેવરે આગળ વધીને દરવાજા પરથી મારો હાથ હટાવ્યો અને મને જોરથી ધક્કો મારીને ગલીમાં પાડી દીધી. દરવાજો મારા મોઢા પર જોરથી બંધ કરી દેવામાં આવ્યો હતો. હું ગલીની માટીમાં પડી ગઈ હતી. મહોલ્લાની સ્ત્રીઓ મને અને પુરુષો પોતાના દરવાજા પર ઊભા રહીને આ બધું તમાશો જોઈ રહ્યા હતા. એક પડોશણે કહી રહી હતી કે જો તો આ બિચારીનો પતિ હજી મર્યો છે. હું પડોશના એક માણસ પાસે ગઈ અને તેમને કહેવા લાગી કે ભૈયાજી, તમે મારી સાસુને સમજાવો જરા, તે મને ઘરમાં રહેવાની જગ્યા આપી દે. હું ક્યાં જઈશ આ હાલતમાં? તેમણે નજર ચોરીને કહ્યું, બેટા, અમે કોઈના ઘરના મામલામાં શું બોલી શકીએ? તું તારા કોઈ સગા સંબંધી પાસે ચાલી જા. એટલું કહીને તેમણે પોતાના ઘરનો દરવાજો બંધ કરી લીધો હતો. કોઈ પણ મને એ જ ઘરમાં જગ્યા આપવા માટે રાજી નહોતું. મહોલ્લાવાળા બસ તમાશો જોઈ રહ્યા હતા. કોઈના દિલમાં પણ એક સ્ત્રીને સહારો આપવાની હિંમત નહોતી. હું ખાલી હાથે મારા સાસરીના ઘરમાં આવી હતી અને આજે ખાલી હાથે જ આ ઘરમાંથી કાઢવામાં આવી હતી. જે ઘરમાં હું પતિની લાડલી બનીને રહેતી હતી, તે ઘરમાંથી મને ધૂતકારીને કાઢવામાં આવી હતી. હું અનાથ હતી. મારું કોઈ પિયર નહોતું જ્યાં હું જતી રહું. મામા મામીનું ઘર હતું જ્યાંથી મને જાન છોડાવવા માટે કાઢવામાં આવી હતી. ત્યાં તો પાછા જવાનો સવાલ જ પેદા નહોતો થતો. હું ગલીઓમાં રડતી ફરતી હતી. સાંજનો સમય થઈ રહ્યો હતો અને અંધારું ઘેરું થતું જતું હતું. મેં સાડીનો પલ્લુ મારા માથા પર રાખ્યો હતો. મારી પાસે કોઈ સહારો નહોતો જ્યાં જઈને હું મારું માથું છુપાવી લઉં. ભૂખ અને તરસથી મારા પગ લથડી રહ્યા હતા. બજારની નજીકથી પસાર થતાં ત્યાં ઊભેલા કેટલાક રખડુ છોકરાઓની ગંદી નજર મારા પર પડી તો એક છોકરાએ કહ્યું, આવ બ્યુટીફુલ, આટલી રાતે એકલી ક્યાં જઈ રહી છે? આવ, અમે તને મંજિલ સુધી પહોંચાડી દઈએ. તે ખૂબ જ ગંદા શબ્દોમાં વાત કરી રહ્યા હતા. બીજાએ કહ્યું કે એવું લાગે છે કે આ છોકરી પોતાના ઘરવાળાઓ સાથે લડીને આવી છે. આવ, અમારી પાસે આવી જા, અમે તને ખૂબ પ્રેમથી રાખીશું. તો ત્રીજો હસતા હસતા મારી નજીક આવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. તેમની દરેનગી ભરી નજરો અને કોમેન્ટ સાંભળીને મારા શરીરમાં ડરની એક લહેર દોડી ગઈ હતી. હું યુવાન અને સુંદર હતી અને સમાજના આ વરુઓ માટે ખુલ્લો શિકાર હતી. મેં મારી ગતિ વધારી દીધી હતી અને ત્યાંથી ભાગવાનું શરૂ કરી દીધું હતું. એક છોકરો મારી પાછળ દોડતો આવ્યો અને ચીસો પાડીને કહેવા લાગ્યો,
અરે ભાગે છે ક્યાં, રોકાઈ જા. હું મારી ઇજ્જત બચાવતી ભાગતી જઈ રહી હતી. મારો શ્વાસ ફૂલી રહ્યો હતો અને પગમાં ફોલ્લા પડી ગયા હતા. ભાગતા ભાગતા મને સામે એક મોટી નદી દેખાઈ, જ્યાં અંધારામાં અને ચાંદની હળવી રોશનીમાં પાણી ચમકી રહ્યું હતું. આ નદી ગંગાના રસ્તા તરફ જતી હતી. આ જ નદીમાં મારા પતિના અસ્થિ વહાવવામાં આવ્યા હતા. ચારે બાજુ અંધારું છવાયેલું હતું. દૂર દૂર સુધી પાણી અને માટી દેખાઈ રહી હતી. મેં પાછળ વળીને જોયું તો તે લોકો ત્યાંથી ભાગી ગયા હતા. કદાચ તેમને હું દેખાઈ નહોતી રહી. મેં શાંતિનો શ્વાસ લીધો અને નદી કિનારે આવીને બેસી ગઈ હતી. હું અહીં બિલકુલ એકલી બેઠી હતી. મને ડર નહોતો લાગી રહ્યો, કારણ કે બહારની દુનિયાના જીવતા માણસોની મને ડર અનુભવાઈ રહ્યો હતો. હું આ રસ્તાને જાણતી હતી, કારણ કે હજી થોડા દિવસ પહેલાં જ તો મારા પતિના અસ્થિ અહીં વહાવવામાં આવ્યા હતા. તે માણસના અસ્થિ જે મને સૌથી વધારે પ્રેમ કરતો હતો. હું નદી કિનારે બેસી ગઈ હતી અને પાણીને મારા હાથમાં ભરી લીધું હતું. મને એવું લાગતું હતું જાણે મારા પતિ આજ પાણીમાં સામેલ છે. મેં રડતા રડતા કહ્યું, તમે મને એકલી છોડીને ચાલ્યા ગયા. કમલ, તમે તો કહ્યું હતું કે તમે હંમેશા મારો સાથ આપશો. તમારા પછી મારો કોઈ સહારો ન રહ્યો. તમારા પોતાનાઓએ મને ધક્કા મારીને કાઢી મૂકી. મારી ડૂસકા ત્યાં જ ગૂંજી રહ્યા હતા. મને એવું લાગી રહ્યું હતું જાણે મારી છાતી ફાટી જશે. તમને તો ખબર પણ નથી કે તમારી ઉર્વશી દરની ઠોકરો ખાઈ રહી છે. લોકો મને નોચવા તૈયાર ઊભા છે. મને પણ તમારી પાસે બોલાવી લો. હું આ જુલ્મી દુનિયામાં જીવી શકતી નથી. હવા ચાલી રહી હતી અને પાણી પણ થોડું થોડું હલી રહ્યું હતું, પણ મને ત્યાં થોડો પણ ડર અનુભવાઈ રહ્યો નહોતો, કારણ કે મારો એકમાત્ર સહારો આજ પાણીમાં હાજર હતો. અહીં મને મારા પતિના હોવાનો અહેસાસ થઈ રહ્યો હતો. હું ઘણીવાર સુધી ત્યાં બેસીને રડી રહી હતી અને ક્યારે ઊંઘની દિવાલોમાં ખોવાઈ ગઈ. મને ખબર જ ન પડી. સવારની ધીમી રોશનીએ મારી પાંપણો પર દસ્તક આપી તો મેં જલ્દીથી મારી આંખો ખોલી. રાતની ઠંડીએ મારા શરીરને સૂન કરી દીધું હતું. હું ઠંડી સીડીઓ પર પડી હતી. મારી નજર સામે ગઈ તો સામે પાણી જ પાણી હતું. મેં કહ્યું, મને કેટલી શાંતિની ઊંઘ આવી છે તમારી પાસે. મને લાગે છે કે તમે આખી રાત મારા પર પહેરો આપ્યો છે. મારા પેટમાં ખૂબ જ તેજ દર્દ ઉઠ્યું હતું, કારણ કે ઘણા દિવસોથી મેં કંઈ ખાધું નહોતું. મેં માથું ઊંચું કર્યું તો મારા બિલકુલ પાછળ કેટલીક વસ્તુઓ પડી હતી. ત્યાં એક સ્વચ્છ કપડામાં લપેટેલી રોટલી, શાક અને પાણીની બોટલ રાખેલી હતી. હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી કે આ બધું અહીં કોણ મૂકીને ગયું છે. આ શાંત જગ્યા પર દૂર દૂર સુધી તો મને કોઈ દેખાઈ નહોતું રહ્યું. મેં આસપાસ નજર દોડાવીને જોયું, પણ કોઈ નહોતું. ભૂખે મારા હોશ ઉડાવી દીધા હતા. દુઃખ ગમે તેટલું હોય, શરીરને જીવતું રાખવા માટે ભોજનની જરૂર હોય છે. મેં ધ્રુજતા હાથે તે કપડું ખોલ્યું. શાકની સુગંધે મારી ભૂખ વધુ વધારી દીધી હતી. કદાચ ઉપરવાળાએ કોઈ માણસના દિલમાં દયા નાખી હોય અને તે આ ભોજન અહીં છોડીને ચાલ્યો ગયો હોય. મેં આકાશ તરફ જોઈને ઉપરવાળાનો આભાર માન્યો અને રોટલીનો પહેલો કોળિયો તોડીને ખાતા મારા આંસુ રોટલી પર પડી રહ્યા હતા. મારા પતિના ઘરમાં મારા માટે એક કોળિયો પણ નહોતો અને આ જગ્યા પર મને ભોજન મળી રહ્યું હતું. મેં પાણી તરફ જોતા કહ્યું, જુઓ કમલ, તમારા ગયા પછી તમારા ઘરવાળાઓએ મને પાણીનો એક ઘૂંટ પણ ન આપ્યો અને અહીં કોઈ અજાણ્યોએ મારું પેટ ભરી દીધું. મેં દુઃખભર્યા શબ્દોમાં મારા પતિને ફરિયાદ કરી. ભોજન ખાઈને મારા શરીરમાં થોડો જીવ આવ્યો હતો. દિવસનો ઉજાસ ફેલાઈ ચૂક્યો હતો. મેં નદીમાંથી પાણી લઈને મારા હાથ-મોં ધોયા અને હું ત્યાં નદી કિનારે બેસી રહી. આસપાસનું વાતાવરણ ખૂબ અજીબ હતું. ઘણા લોકો આવી રહ્યા હતા અને પોતાનાઓની અસ્થિ વહાવીને પૂજા કરીને ત્યાંથી પાછા જઈ રહ્યા હતા. મને સતત ત્યાં જોઈને એક માણસ ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો, બહેન, તમે અહીં શું કરી રહ્યા છો? તમારે ઘરે જાઓ. આ જગ્યા તમારા રોકાવા માટે નહીં. મેં કહ્યું, મારું કોઈ નથી. મારું જે કંઈ હતું તેના અસ્થિ આ પાણીમાં વહી રહ્યા છે. તેણે કહ્યું, જુઓ, આ નદી છે. અહીં રાત્રે માહોલ ઠીક નથી હોતો. જાઓ, તમારા કોઈ સગા સંબંધી પાસે ચાલ્યા જાઓ. તેણે મને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો. મેં કહ્યું, નહીં, મારો કોઈ સગો નથી અને જે છે તેમણે જ મને પોતાના ઘરેથી કાઢી મૂકી છે. અહીંથી ક્યાંય નહીં જાઉં. તમે તમારું કામ કરો. મેં સખ્તાઈથી સ્પષ્ટ શબ્દોમાં તેમને ત્યાંથી જવાનો ઈશારો કર્યો હતો. તેમણે કહ્યું, ઠીક છે, મારું કામ તમને સમજાવવાનું હતું. કાલે કોઈ પરેશાની થઈ તો કોઈ બીજાને દોષ ન દેતા. તે બળબડતો ત્યાંથી ચાલ્યો ગયો હતો. મેં ફરી આ વહેતી નદી તરફ જોયું. મને ન રાતનો ડર લાગતો હતો, ન દિવસનો. મારા અંદરનો ડર તો જાણે મરી ચૂક્યો હતો. જિંદગીની કડવાશે મોતનો ડર પણ બેમતલબ કરી દીધો હતો. રાત થઈ તો હું ફરી આ જ પોઝિશનમાં નદી કિનારે સીડીઓ પર સૂઈ ગઈ હતી. મારી આંખો બંધ હતી, પણ ઊંઘ દૂર દૂર સુધી નહોતી આવતી. ઠંડી હવાઓ મારા શરીરને જમાવી રહી હતી. હું ઠંડીથી ધ્રુજી રહી હતી. અચાનક મને એવું મહેસૂસ થયું જાણે કોઈએ ખૂબ નમ્રતા અને પ્રેમથી મારા માથા પર હાથ ફેરવ્યો હોય. તે અહેસાસ એટલો મહેરબાન હતો કે મારો બધો થાક દૂર થઈ ગયો. કોણ છો તમે, જે અંધારામાં મારી એકલતાના સાથી બની રહ્યા છો? મેં ઊંઘમાં ડૂબેલા અવાજે પૂછ્યું, પણ કોઈએ જવાબ ન આપ્યો. તે હાથ હજી પણ મારા માથા પર ફેરવતો રહ્યો અને હું ગાઢ ઊંઘની દિવાલોમાં ઉતરી ગઈ. બીજી સવારે જ્યારે મારી આંખ ખુલી તો મેં ચોંકીને આમ તેમ જોયું. ત્યાં કોઈ નહોતું, પણ મારી પાછળ આજે ફરીથી ભોજન અને પાણી રાખેલું હતું. તેની સાથે એક જાડી ગરમ ચાદર પણ હતી, જેથી હું રાતની ઠંડીથી બચી શકું. આ ચાદર કોણ લાવ્યું છે મારા માટે? મેં ચાદરને હાથમાં પકડીને હેરાનીથી જોયું.
તે ચાદર બિલકુલ નવી અને ગરમ હતી. મેં તેને ખભા પર ઓઢી લીધી. ઠંડીનો અહેસાસ ખતમ થઈ ગયો હતો. આ જે પણ હતું ઉપરવાળાનો તેને ભલું કરે, કારણ કે તેને મને લાવારીસને ઠંડીમાં થીજી જવાથી બચાવી લીધી હતી. મેં ચાદરને છાતી સરસી ચાંપીને રડતા રડતા પ્રાર્થના કરી. આ હવે રોજનો સિલસિલો બની ગયો હતો. હું આખો દિવસ નદી કિનારે વિતાવતી હતી અને આસપાસ ફરતી રહેતી હતી. રાત્રે જ્યારે અંધારું છવાવા લાગતું તો મને આ અજાણ્યા અહેસાસની રાહ જોવા લાગતી. દરેક રાતે જ્યારે હું સૂતી તો કોઈ આવતું હતું, મારા માથા પર હાથ ફેરવી દેતું અને સવાર માટે ભોજન મૂકીને ચાલ્યું જતું હતું. મને સમજ નહોતી આવતી કે આ બધું કેવી રીતે થઈ રહ્યું છે. મેં એક દિવસ નિર્ણય કરી લીધો હતો કે હું સૂવાનો ઢોંગ કરીશ અને જોઈશ કે કોણ છે. મારી ભૂખ અને ઠંડીનો ઇંતજામ તો થઈ ગયો હતો, પણ હવે મારા મગજમાં એક નવું તોફાન ઉઠી રહ્યું હતું કે આ કોણ માણસ છે જે આટલી પાબંદીથી આ સુમસામ નદી કિનારે આવતો હતો. અહીં તો દિવસના સમયે પણ લોકો એકલા આવવાથી ડરે છે, તો પછી રાતના અંધારામાં આ કોણ છે જે મારી દેખરેખ કરી રહ્યું છે. મારી અકલ પણ કામ નહોતી કરી રહી. શું તે કોઈ માણસ હતો કે કોઈ આત્મા હતી? જે કોઈ માણસ હતો તો મારી સામે કેમ નહોતો આવતો? મને હવે આ અજાણ્યાથી ડર લાગવા માંડ્યો હતો. હું એક યુવાન અને સુંદર સ્ત્રી હતી અને આ રીતે રાતના અંધારામાં કોઈ અજાણ્યા પુરુષનું નજીક આવવું મને ખૂબ વધારે ડરાવી રહ્યું હતું. ક્યારેક આ કોઈ એવો માણસ તો નથી જે મારી મજબૂરીનો ફાયદો ઉઠાવવા માંગતો હોય? આ ભયાનક ખ્યાલે મારા મગજમાં દસ્તક દીધી હતી અને હું ધ્રુજી ઉઠી હતી. એક દિવસ બપોરના સમયે કદાચ વરસાદ શરૂ થઈ ગયો હતો. આકાશ પર કાળા વાદળો છવાઈ ગયા હતા અને તેજ હવાઓ ચાલવા લાગી હતી. હું હજી પણ ત્યાં બાજુમાં બનેલી સીડીઓ પર બેઠી હતી અને વરસાદમાં પલળી રહી હતી. હું ઉપરવાળાને પ્રાર્થના કરી રહી હતી કે ઉપરવાળા મારી મદદ કર. મારી પાસે તો માથું છુપાવવાની જગ્યા પણ નથી. મેં આકાશ તરફ મોઢું કરીને પ્રાર્થના કરી હતી. હું દોડીને થોડી દૂર એક નાના ઝાડના છાયા નીચે બેસી ગઈ હતી, પણ વરસાદ રોકાવાનું નામ નહોતો લઈ રહ્યો. હું પૂરી રીતે પલળી ગઈ હતી. વરસાદ રોકાઈ ગયો તો હતો, પણ ઠંડી વધવા લાગી હતી. હું ધ્રુજતા પાછી સીડીઓ પર બેસી ગઈ હતી. ગરમ ચાદર પોતાના ઉપર લપેટી લીધી, જે મને કોઈ અજાણ્યાએ આપી હતી. આજે રાતે કદાચ તે નહીં આવ્યો હોય. કદાચ આજે રસ્તા પણ ખરાબ છે, ચારે તરફ કીચડ છે. મેં પોતાને દિલાસો આપતા કહ્યું. હું ભીની સીડીઓ પર ચાદર પાથરીને સૂઈ ગઈ અને ઠંડીથી ધ્રુજતી રહી. પણ મારા આશ્ચર્યની હદ ન રહી. જ્યારે બીજી સવારે મારી આંખ ખુલી તો માત્ર ભોજન નહીં પણ ગરમ ચાનો થર્મસ પણ રાખેલો હતો અને એક કપ પણ અને કેટલાક સૂકા કપડાં પણ રાખેલા હતા. આ માણસ છે અને તેને મારી દરેક જરૂરિયાતનો અંદાજ છે, પણ તે મારી સામે કેમ નથી આવતો? મેં થર્મસમાંથી ગરમ ચા કપમાં કાઢતા હેરાની અને ડરના મિશ્રિત ભાવો સાથે વિચાર્યું. ચાની ગરમીએ મારા શરીરમાં જીવ નાખી દીધો હતો, પણ મારા મગજમાં ઉઠી રહેલા સવાલો ઓછા નહોતા થઈ રહ્યા. કપડાં પહેરીને મેં ખૂબ શાંતિ મળી હતી. હું આ બધો સામાન લાવનાર વિશે વિચારવા લાગી. તે ગરીબ ન હોઈ શકે જે આટલા સારા કપડાં અને થર્મસ છોડીને ગયો હતો. હું આ રીતે ક્યાં સુધી અહીં પડી રહીશ અને ક્યાં સુધી આ અજાણ્યા માણસની મદદના સહારે જીવીશ? મારે જાણવું જ પડશે કે આ કોણ છે. મેં મુઠ્ઠીઓ વાળીને એક નિર્ણય કરી લીધો હતો. મેં દરેક હાલતમાં આ રહસ્ય પરથી પડદો ઉઠાવવાનું નક્કી કરી લીધું હતું. જો તે કોઈ માણસ હતો તો મારે તેનો ચહેરો જોવાનો હતો. જો તે કોઈ ખરાબ ઈરાદો રાખનારો હતો તો મારે મારો બચાવ કરવાનો હતો. હું આજે તેનો સામનો કરીશ, ભલે મારો જીવ જ કેમ ન જતો રહે. મેં નિર્ણય કરી લીધો હતો કે આજે રાતે હું સૂઈશ નહીં, પણ સૂવાનો ઢોંગ કરીશ. સાંજના પડછાયા ઘેરા થવા લાગ્યા હતા. પક્ષીઓ પોતાના ઘર તરફ પાછા ફરી રહ્યા હતા. હું રોજની જેમ સીડીઓ પર ચાદર પાથરીને સૂઈ ગઈ હતી. મેં આંખો બંધ કરતા દિલમાં કહ્યું, આજે તો હું તારી અસલિયત જાણીને જ રહીશ. તું જે પણ હો મારી સામે આવીશ. મેં ચાદર ઓઢી લીધી હતી. મારા શ્વાસોશ્વાસની ગતિને એક સૂતેલા માણસની જેમ કરી લીધી હતી અને ઝાડમાંથી લાકડીની એક ડાળી તેમની મેં ચાદરની અંદર મારા હાથમાં મજબૂતીથી પકડી લીધી હતી. સમય પસાર થવા લાગ્યો હતો. દરેક પસાર થતી ક્ષણ મારા દિલની ધડકનને તેજ કરી રહી હતી. રાતનું અંધારું ઘેરું થઈ ચૂક્યું હતું. હવામાં એક અજીબ શાંતિ હતી અને દૂરથી ક્યાંક કૂતરાઓના ભસવાનો અવાજ આવી રહ્યો હતો. હું જાગી રહી હતી, પણ મારું શરીર બિલકુલ શાંત હતું. મને ડર હતો કે મારી જરા સરખી પણ હરકત તેને ચોંકાવી દેશે. ક્યાંક તેને મારા જાગવાનો અહેસાસ ન થઈ જાય. મારે બિલકુલ સીધું સૂઈ રહેવું હતું. મેં દિલમાં વિચારતા મારી આંખોને સખ્તાઈથી બંધ કરી દીધી હતી. ઘણા કલાકો વીતી ગયા હતા. મારી હિંમત જવાબ આપવા લાગી હતી અને મને ઊંઘ આવવા લાગી હતી. મારું મગજ હવે થાકી ચૂક્યું હતું, પણ મેં પોતાને સૂવા ન દીધું. હું વારંવાર પોતાને યાદ અપાવી રહી હતી કે મારે આજે તેનો ચહેરો જોવાનો છે. મેં મારી જીભને દાંત નીચે દબાવી દીધી હતી કે દર્દને કારણે મારી ઊંઘ ન ઉડી જાય. અચાનક મને કોઈના પગલાંની હળવી આહટ સંભળાઈ. કોઈના ચાલવાના અવાજે નદીની શાંતિને તોડી નાખી હતી. કોઈ દબાતા પગલે મારી તરફ આવી રહ્યું હતું. મારા રૂવાડા ઊભા થઈ ગયા હતા. મેં મારો શ્વાસ વધુ ધીમો કરી લીધો હતો.
દિલ એટલું જોરથી ધબકી રહ્યું હતું કે મને લાગ્યું કે તેનો અવાજ તે માણસ સુધી પહોંચી જશે. તે બિલકુલ મારી સામે આવીને ઊભો રહી ગયો હતો. મને મારી પાસે કોઈના ઊભા રહેવાનો અહેસાસ સ્પષ્ટપણે મહેસૂસ થઈ રહ્યો હતો. તેના પગલાંની આહટ અને તેના કપડાની સરસરાહટ મારા કાનોમાં ગૂંજી રહી હતી. મારા હાથોમાં પરસેવો આવી ગયો હતો અને મેં દંડાને મજબૂતીથી પકડી લીધો હતો. મેં દિલમાં વિચાર્યું કે આજે તું બચીને નહીં જાય, હું તને ભાગવાનો મોકો નહીં આપું. તેણે ઝૂકીને મારી બાજુમાં કેટલીક વસ્તુઓ મૂકી. જરૂર તે આજનું ભોજન અને પાણી હતું. આ પછી એક અજીબ શાંતિ છવાઈ ગઈ. મને લાગ્યું કે તે પાછો ફરી ગયો, પણ હું ખોટી હતી. તે ત્યાં જ ઊભો હતો. તેણે પોતાનો હાથ આગળ વધાર્યો અને મારા માથા પર મૂક્યો હતો. તે હાથ હંમેશની જેમ ગરમ અને પ્રેમભર્યો હતો. જેવો તેણે મારા માથા પર હાથ ફેરવવાની કોશિશ કરી, મેં પૂરી તાકાત અને ઝડપથી પડખું ફેરવ્યું અને પલટીને જોયું. મારી આંખો ફાટી ગઈ અને જીવ નીકળવા લાગ્યો. મેં ચાદરની અંદરથી અચાનક મારો હાથ બહાર કાઢ્યો, દંડાને હાથમાં લહેરાવ્યો અને પૂરી તાકાતથી ચીસ પાડીને પૂછ્યું કે તમે કોણ છો? તે માણસે ગભરાઈને 2 ડગલા પાછળ લીધા અને ચાંદની ધીમી રોશની તેના ચહેરા પર પડી. મારા હાથમાંથી દંડો છૂટીને જમીન પર પડી ગયો અને મારા પગ લથડી ગયા હતા, કારણ કે મારી સામે જે માણસ ઊભો હતો તે બીજું કોઈ નહીં પણ મારા મૃત પતિનો સગો બાપ હતો. મેં કહ્યું, તમે અહીં? હું આઘાતને કારણે માત્ર એટલું જ કહી શકી હતી અને જમીન પર પડી ગઈ હતી. મારી સાસુએ 2 લગ્ન કર્યા હતા. પહેલા પતિથી મારો પતિ કમલ હતો અને તેમની પાસેથી છૂટાછેડા લઈને મારી સાસુએ બીજા લગ્ન કરી લીધા હતા, કારણ કે તેમનો બીજો પતિ તેમનાથી પણ વધારે અમીર હતો. મારી સાસુ પોતાના પહેલા દીકરા એટલે કે મારા પતિને પણ પોતાની સાથે જ લઈ આવી હતી અને તેમના બાકીના બાળકો બીજા પતિના હતા. આ વાત મને મારા પતિએ લગ્નના 2-3 મહિના પછી જ જણાવી હતી અને પોતાના સગા પિતાની તસવીર પણ બતાવી હતી, જે હુબહુ મારા પતિ જેવા દેખાતા હતા. પણ ક્યારે મારી સાસુએ મારા પતિને તેના બાપ સાથે મળવા નહોતો દીધો. આ જ કારણ હતું કે મેં ક્યારેય મારા સસરાને નહોતા જોયા. મારી સાસુના બીજા પતિ તો હવે આ દુનિયામાં પણ નહોતા, પણ પહેલા પતિને પોતાની પાછળ ઊભેલા જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી અને એકદમ ઊભી થઈ ગઈ હતી. મેં મારા આંસુ લૂછતા કહ્યું, તમે અહીં શું કરી રહ્યા છો? તેમણે મોટી નમ્રતાથી આગળ વધીને મારા માથા પર હાથ મૂક્યો અને મારી આંખોમાં જોતા કહેવા લાગ્યા, બેટા, હું તારો પિતા જ છું. જે રીતે તારા પતિનો પિતા છું. તેમના અવાજમાં એક અજીબ દર્દ અને પોતાપણું હતું. મેં મૂંઝવણભર્યા શબ્દોમાં પૂછ્યું, પણ મને તો જણાવવામાં આવ્યું હતું કે તમારો મારા પતિ સાથે કોઈ સંબંધ નહોતો. તેમણે નદી તરફ જોતા કહ્યું, બેટા, મને ખબર પડી કે મારો દીકરો આ દુનિયામાં નથી રહ્યો, તો હું તેને મળવા માટે અહીં આવ્યો હતો. હું જાણતો હતો કે અહીં મારા દીકરાના અસ્થિ વહાવવામાં આવ્યા છે અને તેથી હું મારા દીકરાને યાદ કરવા માટે દરરોજ અહીં આવતો હતો. પણ એક દિવસ મેં તને અહીં જોઈ તો મારું દિલ ફાટી ગયું હતું. તેમની આંખોમાં આંસુ હતા. એટલું કહીને તેઓ શાંત થઈ ગયા હતા. મેં તેમની નજીક બેસતા કહ્યું, તો આ ભોજન અને પાણી રોજ તમે જ અહીં લઈને આવતા હતા? તેમણે કહ્યું કે હા બેટા, મારો દીકરો તને ખૂબ પ્રેમ કરતો હતો. તે ચોરી છુપીથી પોતાની માંથી છુપાઈને મને મળવા માટે આવતો હતો. તેમણે ઊંડો શ્વાસ લીધો અને વીતેલા સમયની યાદોમાં ખોવાઈ ગયા હતા. તેમણે કહ્યું, મારા દીકરાએ મને તારા વિશે જણાવ્યું હતું કે તું કેટલી ભોળી અને શરીફ છે. તેમણે ફરીથી મારા માથા પર પોતાનો હાથ મૂકતા કહ્યું, હું તને અહીં જોઈને સમજી ગયો હતો કે જરૂર તારી સાસુએ તને ઘરેથી કાઢી મૂકી છે. તેમના શબ્દોમાં દુઃખ અને અફસોસ ભરેલો હતો. તેમણે આગળ કહ્યું, મારી પત્ની શાંતિ ખૂબ જ ખરાબ વ્યવહારની સ્ત્રી છે. હું તેને ખૂબ સારી રીતે જાણું છું. તેના દિલમાં કોઈના માટે પણ દયા નથી. મેં રડતા કહ્યું કે તમે બિલકુલ સાચું કહી રહ્યા છો. તેમણે મને મનહૂસ કહીને ધક્કા મારીને ઘરેથી કાઢી મૂકી. મારી પાસે કોઈ રસ્તો નહોતો સિવાય અહીં આવવાનો. તેમણે કહ્યું, તું મારી દીકરી છે, મારા દીકરાની પત્ની છે. હું તને બિલકુલ મારી દીકરી બનાવીને રાખીશ. તેમણે મારા આંસુ લૂછતા મજબૂત શબ્દોમાં કહ્યું કે મારા દીકરાના બાળકો પણ મારા ઘરે છે. તેઓ પણ તારા ભાઈ બહેન છે. તેમણે મને દિલાસો આપ્યો અને ઊભા થવાનો ઈશારો કર્યો. તેમણે ઊભા થઈને મને પોતાનો હાથ પકડાવ્યો અને કહેવા લાગ્યા કે તું પણ મારી દીકરી છે. ઊભી થા અને મારી સાથે મારા ઘરે ચાલ. હું હેરાનીથી મારા સસરાને જોઈ રહી હતી. એક સાસરીમાંથી મને કાઢવામાં આવી હતી અને હવે બીજી તરફ સસરા મને પોતાના ઘરે લઈ જઈ રહ્યા હતા. મેં તેમનો હાથ પકડી લીધો હતો અને આ નદીને છેલ્લી વાર જોઈ હતી અને દિલમાં મારા પતિને કહ્યું કે હવે તમે અહીં શાંતિથી રહેજો. પછી હું મારા સસરા સાથે ચાલી નીકળી હતી. થોડે દૂર ચાલ્યા પછી તેમની ગાડી ઊભી હતી. હું શાંતિથી ગાડીમાં બેસી ગઈ. તેમણે મને જણાવ્યું હતું કે તેઓ જ મારા માટે સામાન અને ભોજન મૂકીને જતા હતા. તેઓ ત્યાં આવતા જતા રહેતા હતા. જ્યારે તેમણે મને કકડતી જોઈ હતી તો તેમણે ત્યારે જ નિર્ણય કરી લીધો હતો કે તેઓ મારી મદદ કરશે. આખો રસ્તો તેઓ મને મારા પતિના બાળપણના કિસ્સાઓ સંભળાવતા રહ્યા કે કમલ બિલકુલ મારા જેવો જિદ્દી હતો, પણ તેનું દિલ ખૂબ નરમ હતું. મેં પણ બારીમાંથી બહાર જોતા તેમને જણાવ્યું કે કમલનો પ્રેમ જ મારા માટે બધું હતું. તેમના ગયા પછી મને લાગ્યું કે મારી જિંદગી ખતમ થઈ ગઈ. હવે અમે એક ખુલ્લા અને
એક મોટા ઘરની સામે ઊભા હતા. તેઓ મને પોતાના ઘરની અંદર લઈ ગયા હતા. તેમણે દરવાજો ખખડાવ્યો તો એક સ્ત્રીએ દરવાજો ખોલ્યો હતો. તે મારા સસરાની બીજી પત્ની હતી. મારા સસરાએ મને તેમની સાથે મળાવી અને તેમણે મને ગળે લગાવી લીધી હતી. સસરાજીએ પોતાની પત્નીને ગર્વભર્યા અંદાજમાં કહ્યું કે આ મારા મોટા દીકરાની નિશાની છે. આજથી આ ઘરની સૌથી મોટી દીકરી છે. તેમણે કહ્યું, આવ બેટી, તારું સ્વાગત છે આ ઘરમાં. તે પછી તેમણે મને આ ઘરમાં બિલકુલ પોતાની દીકરીઓની જેમ જ રાખી. મને એક સુંદર અને ગરમ રૂમ આપવામાં આવ્યો હતો જ્યાં મારી જરૂરિયાતનો દરેક સામાન હાજર હતો. તેમની દીકરીઓ અને દીકરા મને ખૂબ ઇજ્જત અને સન્માન આપતા હતા. મારી નણંદો મને પોતાની સાથે બેસાડીને વાતો કરતી હતી અને મારા દુઃખને ઓછું કરવાનો પ્રયત્ન કરતી હતી. તે લોકો પાસેથી મને એટલો પ્રેમ મળ્યો હતો કે હું મારું બધું દુઃખ ભૂલી ગઈ હતી. મારા દિલમાં જખમ રૂજાવા લાગ્યા હતા. મારા સસરાએ મારા લગ્ન વિશે ઘણીવાર મારી સાથે વાત કરી હતી. તેઓ મારા ભવિષ્યને લઈને ખૂબ જ ચિંતિત હતા અને કહેતા હતા કે બેટા, હજી તારી આખી જિંદગી પડી છે, તું યુવાન છે, હું તારા કોઈ સારા છોકરા સાથે લગ્ન કરાવી દઉં છું. પણ હું તેમને દરેક વખતે ઇનકાર કરી દેતી હતી કારણ કે તેમણે પિતા હોવાના નાતે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી અને મેં ના પાડી દીધી હતી. હું હંમેશા મારા પતિની વિધવા બનીને જીવવા માંગતી હતી. મેં મારા સસરાને આ વાત જણાવી દીધી હતી કે અને કહ્યું હતું કે તમે મારા પર દબાણ ન નાખતા. આ વાત પર તેઓ શાંત થઈ ગયા હતા અને તેમણે મારા નિર્ણયને દિલથી સ્વીકાર કર્યો હતો. બીજા દિવસે તેઓ મને ગાડીમાં બેસાડીને શહેર લઈ ગયા હતા. તેમણે મને કેટલાક કપડાં અને થોડા સામાન અપાવ્યો હતો અને કહેવા લાગ્યા, બેટા, આજથી તારી દુકાન છે, તું તારું કામ શરૂ કર અને પોતાના પગ પર ઊભી થઈ જા. તેમણે દુકાનની ચાવીઓ મારા હાથમાં આપતા ગર્વથી કહ્યું હતું. મેં કહ્યું, પિતાજી, આ તો બહુ મોટી ભેટ છે. હું આનું ઋણ કેવી રીતે ચૂકવીશ? મને તો બિઝનેસ વિશે કંઈ ખબર નથી. તેમણે કહ્યું, મારી દીકરી કોઈનાથી ઓછી નથી, હું તને બધું શીખવીશ. તેમણે મને નાનો ધંધો કરાવી આપ્યો હતો. તે રાત દિવસ મહેનત કરી અને આ નાના ધંધાને એક મોટું બ્યુટિકમાં બદલી દીધો હતો. હું હવે આ બિઝનેસ પણ ચલાવું છું અને મારા સસરાની આખી જિંદગી આભારી પણ રહીશ કારણ કે તેમની વયે હું મારા પગ પર ઊભી થઈ શકી. તેમણે મને સામાજિક રીતે એટલી મજબૂત કરી દીધી કે મને ક્યારેય કોઈ ઘરેથી કાઢે તો હું લાવારીસ ન થઈ જાઉં. આજે ઘણા વર્ષો વીતી ચૂક્યા છે. મારા સસરાના મૃત્યુને પણ 3 વર્ષ થઈ ગયા. હું એક સફળ બિઝનેસ વુમન બની ચૂકી છું. મારી પાસે પોતાનું ઘર છે, ગાડી છે અને હું દર મહિને ગરીબોને ભોજન પણ ખવડાવું છું જેથી મારા પતિ અને સસરાના આત્માને શાંતિ મળતી રહે. એક દિવસ હું શહેરના એક મોટા મંદિરમાં ભોજનદાન કરવા માટે ગઈ તો ત્યાં ખૂબ ભારે ભીડ હતી અને ચારે તરફ ભિખારી અને લાવારીસ લોકો બેઠા હતા. એક તરફ એક વૃદ્ધ સ્ત્રી જમીન પર બેઠી હતી. તેના કપડાં ગંદા અને ફાટેલા હતા. તે ખૂબ જ બીમાર લાગી રહી હતી. કહેવા લાગી કે ઉપરવાળાના નામ પર કંઈક આપી દે બેટા, ઘણા દિવસોથી ખાધું નથી. મેં જેવું તેને ભોજન આપવા માટે તેનો ચહેરો જોયો તો મારા પગ જાણે ત્યાં જમીન પર જામી ગયા હતા. મારા હાથમાંથી ભોજનનું પેકેટ છૂટીને જમીન પર પડી ગયું હતું. મેં કહ્યું, માજી, તમે અહીં? તેમણે ચોંકીને માથું ઊંચું કર્યું, મારી તરફ જોયું. તેમની આંખોમાં હવે આંસુ તરી રહ્યા હતા. તે બીજું કોઈ નહીં પણ મારી જુલમી સાસુ હતી. તે મારા પગમાં પડીને ધ્રુસકે ધ્રુસકે રડતા રડતા ચીસો પાડવા લાગી. ઉર્વશી, મને માફ કરી દે બેટી, હું મારા કર્મોની સજા ભોગવી રહી છું. મેં તેમને ખભાથી પકડીને કહ્યું, જે દીકરાઓ અને વહુઓ માટે તમે મને મનહૂસ કહીને ઘરેથી કાઢી મૂકી હતી, તેમણે તમારી સાથે આ વ્યવહાર કેમ કર્યો? તેમણે દુઃખભર્યા શબ્દોમાં કહ્યું, મારા બીજા પતિના બાળકોએ મારી સાથે છેતરપિંડી કરીને બધી સંપત્તિ, ઘર અને બધું પોતાના નામે કરાવી લીધું અને મને રસ્તા પર ફેંકી દીધી. મારી સાસુએ મોઢું છુપાવતા મને જણાવ્યું હતું. મેં જૂના સમયને યાદ કરતા સીધો સવાલ કર્યો, તમારી વહુઓ પણ તમારો સાથ ન આપ્યો? તેમણે કહ્યું, નહીં બેટી, બધાએ મને છોડી દીધી, કોઈએ મારો સાથ ન આપ્યો, બધા બદલાઈ ગયા. તેમણે મને બોજ સમજીને છોડી દીધી. હું દરની ઠોકરો ખાઈ ભીખ માંગનારી બની ગઈ છું. મને તેમને આ હાલતમાં જોઈને દુઃખ દયા આવી રહી હતી. જે સ્ત્રીએ મને મારા પતિના મૃત્યુના થોડા દિવસો પછી ધક્કા મારીને ઘરેથી કાઢી મૂકી હતી, આજે તે પોતે બેઘર અને લાવારીસ હતી. આ દુનિયામાં ખરાબ કર્મોનું ફળ મળીને જ રહે છે. મને આજે મારી આખી આંખો સામે સાચું સાબિત થતું આ વાત નજર આવી રહી હતી. પણ જે પણ હતી તે મારા પતિની માં હતી. તે માણસની માં હતી જેને મને અપાર પ્રેમ આપ્યો હતો. મેં મારા પતિના પ્રેમને યાદ કરીને મારો બધો ગુસ્સો અને બદલો ભૂલી ગઈ હતી. મેં તેમનો હાથ પકડી લીધો અને કહ્યું, તમે ગભરાશો નહીં, તમે મારી સાથે ચાલો, આજથી તમારી બધી જવાબદારી મારી છે. તેમણે માથું ઝુકાવીને શરમથી કહ્યું, બેટા, હું તારી સાથે કેવી રીતે જાઉં? મેં તો તારી સાથે ખૂબ જુલમ કર્યો હતો, તને મનહૂસ કહી હતી. મેં કહ્યું, તે સમય વીતી ગયો છે માજી,
હવે તમારી ઇજ્જત મારા પર ફરજ છે. હું તમને આ રીતે ભીખ માંગવા માટે ન છોડી શકું. મેં તેમને ગાડી તરફ લઈ જતા નમ્રતાથી જવાબ આપ્યો હતો. હું તેમને મારા ઘરે લઈ આવી હતી અને તેમને આરામદાયક રૂમ આપ્યો હતો. તેમનો ઈલાજ કરાવ્યો હતો અને હવે તે મારી સાથે જ રહે છે અને હર સમયે પોતાના પાપોનો પસ્તાવો કરતી રહે છે અને મને ખૂબ આશીર્વાદ આપે છે. ક્યારેક ક્યારેક કેટલાક પોતાના નથી બની શકતા અને કેટલાક પારકા પણ તમારા માટે ઘણું બધું કરી જાય છે. મારી સાસુ પણ મારી પોતાની જ હતી. મારા પતિની સગી માં હતી, પણ તેમણે મને મનહૂસ કહીને બેદર્દીથી ઘરેથી કાઢી મૂકી હતી અને એક સમય આવ્યો કે તેમના પોતાનાઓએ પણ તેમની સંપત્તિ છીનવીને તેમને કાઢી મૂક્યા. જ્યારે મારા પિતાએ મને પોતાના દીકરાની વિધવા સમજીને પોતાના ઘરમાં દીકરી બનાવીને રાખી અને મારા માટે તે બધું કર્યું જે એક સગો બાપ પોતાની દીકરી માટે કરે છે. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલ ચોક્કસ દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.